આપણે અત્યારે 5 લીટર ગૌમૂત્ર નાખ્યું છે. આ પહેલું જો ખાસ તો પદ્ધતિ તો સમજાય છે કે પાક સંરક્ષણ માટે. હવે આપણે તમે જો ખાતર વિશે તો માહિતી મેળવી લીધી કે ભાઈ જીવામૃત ને ઘન જીવામૃત આપણે નાખવાનું છે, એટલે યુરિયા ડીએપી બંધ. પણ પછી પાકના રક્ષણ માટે શું કરવું કે જીવાતો આવી ગયા અથવા રોગ આવી ગયા તો આપણે કેમિકલ તો વાપરવાનું નથી. કેમિકલ વાપરવાનું નથી એટલે આને હરગાઈ નાખો ને થઈ ગયું ધુમાડો નાખે. એટલે એના માટે આપણે શું કરવું કે પ્રાકૃતિક પદ્ધતિમાં જીવાત કેવી રીતે કંટ્રોલ કરવી. પછી મગજમાં તો કોઈને ખેડૂતને બેસતું નથી, કેમ કે આ દેશી પદ્ધતિ થવાનું છે એવું થાય મનમાં કે આપણે કેમિકલ વાપરવું જ પડશે. ના, પણ આપણી આ અહીંયા મૂકી દે. કોઈ પણ ફળકોરી ખાનારીઓ, બધી લશ્કરીઓ છે, આ બધી અનેક પ્રકારની ગાભમારાની ઈયળો, તો આ બધી ઈયળો. તો એમાં જો મોલોમસી અને ચૂસિયા જીવાત હોય તો આપણે નિમાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે, લીંબોડીનો, એનું આપણે બતાવીશું. પણ કીડા મકોડા અને આ ચૂસિયા જીવાત આવતી હોય તો આપણે અત્યારે બ્રહ્માસ્ત્ર બનાવવાનું છે. તો બ્રહ્માસ્ત્રની અંદર સૌ પ્રથમ આપણે તમે 5 લીટર આપણે ગૌમૂત્ર લીધું છે અને એની અંદર 5 વનસ્પતિ નાખવાની છે. કે જો એમ પાંદડા હંગાત તમને ઓળખાય ને એટલા માટે ધતુરો છે, પછી સીતાફળ, લીમડો છે અને બીલીપત્ર, કોઈ પણ 5 વનસ્પતિ લેવાની. હવે એક ખેડૂત છે ને આ નાખવા માંડો વારા ફરતી એક તપેલામાં નાખો, પાંદડું લઈ લો પાછું એટલે બધા. અને આ ધતુરો બતાવવાનો અને આ ધતુરો નાખ્યું. બે બાદ ચાલુ જ છે એટલે દેખાય બીજો આ બજાઈ જશે અધર રાખો છે એટલે નીચે રાખજો, નીચે ઉડે નીચે રાખો ના તો પેલા દંડા બાજુ રાખો. બસ હવે આ જામફળનું લઈ લો. એ પાંદડું આમ દેખાય ને પાંદડું બતાવવાનું, જામફળનું. આ જામફળનું સારી લીમડો લો. લીમડો લીમડો બહુ બેસ્ટ કામ કરે છે. નીચે રાખો, નીચે. આ લીમડાની ચટણી એવું બોલવાનું. લીમડાની ચટણી, લીમડાની ચટણી, બીલીપત્ર, હવે આટલું ઈઝી છે બ્રહ્માસ્ત્ર બનાવવાનું. હવે આને શું કરવાનું છે? ધીમા તાપે, બહુ અગ્નિ નહીં પ્રગટાવવાનું, ધીમા તાપે 1 કે 2 ઉભરા આવે એટલે ઉતારી લેવાનું અને 2 દિવસ રાખવાનું છે. 2 દિવસ રાખી સવાર સાંજ હલાવવાનું. પછી એટલે 48 કલાક પછી તમારે ઉપયોગ કરવાનો છે. હવે તમારે 15 લીટર પાણીનો પંપ હોય તો 500 થી 250 ગ્રામ ગાળીને તમારે પંપની અંદર નાખી અને છંટકાવ કરવાનો. અને 200 લીટર હોય તો 6 થી 8 લીટર. 200 લીટરનો પંપ હોય, મોટા પંપ, અત્યારે મોટે ભાગે મોટા પંપ બેરલમાં જ વાપરો છો. એટલે આ ક્યારે વાપરવાનું? આ બનાવ્યા પછી 48 કલાક, 2 દિવસ પછી. હા, સાઈડમાં. પછી ઠંડુ ના, પછી ઠંડુ પાડી દે. પછી બીજે દિવસે 2-3 વખત હલાવવાનું, 5-5 મિનિટ. પછી બીજા દિવસે એમ, પછી નહીં. હા હા. પછી સાહેબ આ સાના છંટકાવ કરી છે? એ જે ચૂસિયા પ્રકારની બધી જ મોલો જીવાત માટે ખેતી દરેક છોડ ઉપર કોઈ બી પાક, મકાઈ હોય, ઢિયાળી હોય. હા, ઈયળોનું આમાંય કંટ્રોલ થશે, પણ જે નાની ઈયળો છે ને એ કંટ્રોલ થશે. પણ એમ મોટી ઈયળો માટે 10 પાણી છે, પછી અગ્નિસ્ત્ર છે. એ છે ને એનો લોંગ ટાઈમ છે. અગ્નિસ્ત્ર આપણે બનાવ્યું નથી, પણ એની તમને પદ્ધતિ બતાવી દઈશું. કેટલો સમય રહેશે? આ 6 મહિના સુધી. આ તમારી પેલી બધી દવાઓ કમ્પ્લીટ થઈ ગઈ. એગ્રો સેન્ટરમાં ક્યારે ચાલે ને
એગ્રો સેન્ટરમાં જે મળે યાદ થઈ જાય હા. એ જ મળે. એ જ એગ્રો મળે. સેન્ટરમાં કેમિકલ લાવો છો કેમિકલ કેમિકલ વગર આપણે પોતે તમે ફેક્ટરી બનાવી બનાવી. પૈસા વગરની ત્યાં તો હા. પૈસા ખર્ચવાના છો જાતનું ને. મેન્યુફેક્ચર. હા. હવે તમારે પોતાને કંપની બનાવવાની છે બરોબર સમજો બરોબર તમે? સાહેબ હા. એટલે આમાં કઈ તમારે પૈસો ખર્ચવાનું ના. થાય પેલું તમે અમતા 1000 રૂપિયાની દવા લાવશો કે નહીં લાવો લાવો. લાવો. 2000 ની થાય. 2000